બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ઊંટિયા હનુમાનજી મંદિર, રામબાઈ આશ્રમ અને ઠાકોર મંદિરે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો તેમજ ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના મહામંત્રી તરુણભાઈ મોદી, ભાજપ શહેર પ્રમુખ રોહિતભાઈ ઠક્કર, મહામંત્રી રાજુભાઈ ત્રિવેદી અને જેબી રાજપૂત, નગરપાલિકા ઉપપ્રમુખ પારસી રાજપૂત, બાંધકામ સમિતિના ચેરમેન તગાભાઈ મોદી, કારોબારી ચેરમેન દેવાભાઈ પ્રજાપતિ, નગરપાલિકાના તમામ સમિતિના ચેરમેનો, બક્ષીમંચ મોરચાના રમેશભાઈ તેમજ જગદીશભાઈ પટેલ, કિસાન મોરચાના કાળુભાઈ રબારી, અનુસૂચિત જાતિ જનજાતિ મોરચા, મહિલા મોરચા અને સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જે પ્રસંગે ગુરુ પૂજન, વંદના, વૃક્ષારોપણ અને પ્રવચન કાર્યક્રમો યોજાયા હતા। મહાનુભાવે ગુરુ શિષ્ટ પરંપરાનું મહત્વ સમજાવી સમાજમાં ગુરુના સર્વોચ્ચ સ્થાન પર પ્રકાશ પાડ્યો હતો। કાર્યક્રમના અંતે તમામ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। આજે કાર્યક્રમ રાખ્યો છે એમાં બધાના આપણા મહામંત્રી શ્રી તરુણભાઈ મોદી, શહેર પ્રમુખ, નગરપાલિકાના કારોબારી સભ્ય, બક્ષીમંચ મોરચાના પ્રમુખ જયપાલભાઈ, એ દરેક આપણે અહીંયા ભેગા થઈ જે ગુરુવંદના કરી આ એક ગુરુનો અર્થ શું છે સમજવા માટેનો એક મહત્વનો દિવસ છે। ગુરુ આપણા જીવનમાં દરેક ક્ષેત્રે પ્રગતિ કેવી રીતના કરવી, સામાજિક પ્રગતિ કેવી રીતના કરવી, શૈક્ષણિક પ્રગતિ કેવી રીતના કરવી, દરેક પ્રગતિમાં ગુરુનો મહત્વનો ભાગ છે અને ગુરુને સમજવા જોઈએ। ભારતીય જનતા પાર્ટી આવા પ્રોગ્રામો એટલા માટે રાખે છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસની સાથે સાથે આપણો સંસ્કારો શું છે એ બધું પણ આપણે શીખવાડે છે। એટલે આજે જે ધાનેરામાં અમે જે ગુરુનો વંદના પ્રોગ્રામ કર્યો એના જે આ બધા આચાર્ય એ બદલ આપણો આપણને અજ્ઞાનમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જતા હોય છે। તો દરેકના જીવનની અંદર ગુરુનું બહુ જ મહત્વ હોય છે। એમ કહેવામાં આવે છે કે આપણા પ્રથમ ગુરુ તો આપણા માતા પિતા હોય છે, જેણે આપણને નાનપણથી સંસ્કાર મેળવતા હોય છે। એના પછી આપણે જેમ જેમ મોટા થતા હોય ત્યારે આપણે જૂની કહેવત પ્રમાણે એવું છે કે આપણે નાના હોઈએ ત્યારે આપણા કાન ફૂંકાવતા હોય છે, એટલે ત્યારે આપણા ગુરુ આપણે નક્કી કરતા હોઈએ છીએ સામાજિક રીતે। એટલે ગુરુ જીવનની અંદર દરેકને હોય છે। જ્યારે કોઈ પણ વિષયની અંદર અસમજણ હોય, જ્ઞાન રૂપી આપણે પ્રકાશની અંદર જવું હોય, એમના જોડેથી જ્ઞાન લેવું હોય ત્યારે ગુરુની જોડે જતા હોય ત્યારે આપણને ખૂબ મોટું માર્ગદર્શન મળતું હોય છે અને જ્ઞાન પણ મળતું હોય છે। સાથે સાથે એમ કહેવામાં આવે છે કે આપણે ગુરુઓની સાથે સાથે શિક્ષકો પણ આપણા એક જીવનના ચારિત્ર્ય અને ઘડતર માટે મોટો ભાગ ભજવે છે। એ પણ આપણા ગુરુ છે, એમની પણ આપણે વંદના કરવી જોઈએ। ભારતીય જનતા પાર્ટી હંમેશા દર વર્ષે ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ કરતી હોય છે અને કાર્યક્રમ અંતર્ગત આપણી વર્ષોની પરંપરા મુજબ ગુરુઓનું આપણું મહત્વ શું છે એમ કહેવામાં આવે છે કે આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા ગુરુ વેદવ્યાસજીનો જન્મદિવસ તરીકે પણ આપણે ઉજવતા હોઈએ છીએ। એ કહેવત છે કે ગુરુ ગોવિંદ દોહી ખડે કિને લાગુ પાય, ગુરુ બલિહારી એને બતાવું। એટલે ગુરુ અને ગોવિંદ બંને પાય ઉભા ઉપર પહેલા આપણે ચરણે કેને સ્પર્શ કરવા જોઈએ, તો એમને એમ કીધું છે કે પહેલો આપણા ગુરુને ચરણે સ્પર્શ કરવા જોઈએ। એટલે ગુરુની મહત્વ એ ટાઈમે પણ ખૂબ મહત્વ આપી છે। એટલે આ પ્રસંગે આપણે પણ ગુરુની મહત્વ સમજીએ અને ગુરુ વંદના કરીએ એ આપ સૌને મારી નમ્ર અપીલ બી છે। સાથે સાથે ગુરુના આદર સન્માન પણ આપણા સમાજ ધોરણની અંદર વધારીએ અને એ પ્રત્યે આપણે જાગૃત થઈએ। એ જ આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી એને લક્ષ્ય આપતી હોય છે। તો આપ સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપ સૌનો હૃદયથી આભાર। અસ્તુ ભારત।